નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો લખી આપજો. ચલો, ઝડપથી જેટલા પણ જોડાઈ ગયા છે, હાય હેલો લખી આપો. ક્લાસની શરૂઆત કરી દઈએ. ઓકે. ઓકે ઓકે, વેરી ગુડ. ચાલો શરૂઆત કરીએ. તો કે હા સાહેબ, લેક્ચર તો કે મોજ મસ્તી ધમાલ. આજનો લેક્ચર કયો છે? તો કે મોજ મસ્તી અને ધમાલ. આ મોજ મસ્તી અને ધમાલમાં આજે આપણે શું જોવાના છીએ? તો કે આજે એક સરસ મજાનો ડીપીપી નો દાખલો લઈને હું આવ્યો છું. તમે આવી ડીપીપી તમારી નોટબુકમાં અથવા તો લખ્યું હોય, કદાચ જો ડીપીપી લખી હોય તો. રેડી? ઘણાને એ જ ખબર નહીં હોય કે સાહેબ ડીપીપી એટલે શું. ડીપીપી એટલે શું એવી ઘણાને ખબર નહીં હોય. પરંતુ કાંઈ વાંધો નહીં, સરસ મજાનો ડીપીપી નો દાખલો લઈને આવ્યો છું. કઈ વિગત કઈ બાજુ આવે એ હું સૌ પ્રથમ લખી નાખું છું. સૌ પ્રથમ શું લખું છું? કઈ વિગત કઈ બાજુ આવે. તો સાહેબ તમે શીખવાડ્યું છે એ પ્રમાણે અહીંયા ઉધાર બાકી હોય તો જવાબમાં પણ ઉધાર બાજુ જ આવે. અહીંયા જમા બાજુ રકમ હોય તો જવાબમાં પણ જમા બાજુ જ રકમ આવે. સાહેબ એટલી તો મને ખબર જ છે કે સવાલમાં ઉધાર બાજુ હોય, સવાલ ઉધાર બાજુ હોય તો એનો જવાબ પણ ઉધાર બાજુ જ લખાય. સવાલ જમા બાજુ હોય તો એનો જવાબ જમા બાજુ જ આવે. રેડી? સવાલ ઉધાર બાજુ તો જવાબ ઉધાર બાજુ, સવાલ જમા બાજુ તો જવાબ જમા બાજુ. ગોલ્ડન રૂલ્સ. ઓકે, ચાલો સાહેબ, એ જ રૂલ્સ પ્રમાણે કયા કયા ચેપ્ટર છે સાહેબ? તો કે આ જ રૂલ્સ પ્રમાણે ચેપ્ટર નંબર 1 થી લઈ 7 ચેપ્ટર સુધી સેમ રૂલ. 1 થી લઈ 7 ચેપ્ટર સુધી સેમ રૂલ છે. એમાં કોઈ પણ પ્રકારનો ફરક છે નહીં. રાઈટ? ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. તો સૌ પ્રથમ આપણને આપવામાં આવ્યું છે ઉપાડ. સૌ પ્રથમ ઉપાડ તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. દેવાદારો તો કે મિલકત લેણા બાજુ. ઓફિસ ફર્નિચર તો કે મિલકત લેણા બાજુ. ભાડાપટ્ટાનું મકાન તો કે સાહેબ મિલકત લેણા બાજુ. વેચાણ વિતરણ ખર્ચ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ફિક્સચર્સ તો કે મિલકત લેણા બાજુ. જાવક માલ ગાડા ભાડું તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘાલખાદ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બોનસ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રોકડ શિલ્લક તો કે મિલકત લેણા બાજુ. લેણી હુંડી તો કે મિલકત લેણા બાજુ. 31/3/2020 નો સ્ટોક છે, એટલે કે આખરનો સ્ટોક થયો ને 31/3/2020. આ ક્યાં આવશે? તો કે મિલકત લેણા બાજુ. થઈ ગયું સાહેબ? તો કે હા, થઈ ગયું. રેડી? ઓકે. ઉધાર વાળી બધું જ ઉધાર બાજુ થઈ ગયું. તો કે હા સાહેબ, ઉધાર વાળું બધું જ ઉધાર બાજુ. હવે જમા તરફ આપણે આગળ વધીએ. જમા તરફ લૌકિક અને પ્રતિકતા મૂડી તો કે મૂડી ખાતાની જમા બાજુ. સામાન્ય અનામત તો કે મૂડી દેવા બાજુ. લેણદારો તો કે મૂડી દેવા બાજુ. મળેલ વટાવ તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. આમાં તમે જોયું કાંઈ પણ વેપાર ખાતામાં આવ્યું જ નહીં. જો વેપાર ખાતામાં આમાં કાંઈ નહીં, આમાંય પણ વેપાર ખાતામાં કાંઈ નહીં. એનો મતલબ એમ કે કાચો નફો આપણને આપી દીધો છે.
काचो नफो हमको दिया गया है। अच्छा लौकिक नाम છે હવે, અરે ભગવાન શું છે? પરીક્ષા, પ્રતીક્ષા, એટલે ભાઈ નામ છે લૌકિક અને પ્રતીક્ષા. દેવી હુંડી તો કે મૂડી દેવા બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ તો કે મૂડી દેવા બાજુ, લૌકિકની લોન તો કે મૂડી દેવા બાજુ, કમિશન તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ, અને વેપાર તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. એકદમ સિમ્પલ. તો કે હા સાહેબ. ઓકે, હવે તો કે 5 વિગતથી શરૂઆત કરીશું. 5 વિગતથી શરૂઆત. રિવિઝન એક પ્રકારનું રિવિઝન છે હો, આ એક પ્રકારનું રિવિઝન છે. જો કે રિવિઝન બેચ બાકી છે, પણ આ એક પ્રકારનું આપણે રિવિઝન થઈ જાય એટલે 2-3 વખત ભણાઈ જાય તો કદાચ આપણને આવડી જાય. ઓકે ચાલો સૌપ્રથમ શરૂઆત 5 વિગતથી કરીએ. સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક તો કે નથી આપ્યો, ખરીદી તો કે નથી આપી, વેચાણ તો કે નથી આપ્યું, સામાન્ય અનામત તો નફા નુકસાન હવાલાની આઈએમપી બેચ છે. ના ભાઈ ના, આઈએમપી બેચ નથી. આ બેચ કઈ છે જો તો? સામાન્ય અનામત તો નફા નુકસાન હવાલા ઉધાર નહીં આવે તો કે નહીં. સામાન્ય અનામત નફા નુકસાન હવાલા નહીં આવે. શું કામ? તો કે હવાલામાં નથી આપી. હવાલામાં આપી હોય ને તો બે અસર, એક નફા નુકસાન ફાળવણીની ઉધાર, આ તમે સવાલ ખોટો પૂછો. નફા નુકસાન હવાલા ખાતું એટલે નફા નુકસાન ફાળવણી ખાતું થતું નથી. જો સામાન્ય અનામત હવાલામાં આપી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પણ માત્ર કાચા સરવૈયામાં આપેલી હોય એટલે મૂડી દેવા જ બાજુ લખશું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું નહીં. ધીસ બેચ ઇઝ ટોપર બેચ, નોટ આઈએમપી બેચ. મોજ મસ્તી અને ધમાલ તો જ થાય, નહીતર ન થાય. શરૂઆતનો સ્ટોક સાહેબ નહીં આવે, ખરીદી નહીં આવે, વેચાણ નહીં આવે, મૂડી અને ઉપાડ લખવાનું બાકી રહ્યું. પુનઃ મૂલ્યાંકન એટલે નફા નુકસાન હવાલા ખાતું. એકદમ રાઈટ વાત છે. ઓકે સો મૂડી છે 1,37,500, 1,12,500. ઓકે મૂડી 1,37,500, 1,12,500, 1,37,500, 1,12,500. અહીંયા લખી નાખીશ બાકી આગળ લાવ્યા. તારીખ લખવી એટલે લખવાની 1/4/2018. 18-19 છે ને, 19 છે. 1/4/2019 શરૂઆતની તારીખ. ઓકે તારીખ નો લખો તો ચાલે, પણ આ તો શું છે કે લખીએ તોય ચાલે. ઉપાડ 12,500, 12,500 બેયનો ઉપાડ સેમ છે. ઉપાડમાં હું અહીંયા ડેશ કરી દઈશ, અહીં લખીશ ઉપાડ ખાતે. ઉપાડ ખાતે 12,500, 12,500. ચાલો શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ 5 વિગત લખાઈ ગઈ. ત્યાર પછી હવાલાથી શરૂઆત કરીએ છીએ. ઓફિસની મશીનરી પર 6% લેખે અને ફર્નિચર ફિક્સચર્સ પર 20% લેખે ઘસારો ગણો. ઓફિસની મશીનરી તો કે મળી ગઈ સાહેબ, ઓફિસની મશીનરી મળી ગઈ 1,25,000. રેડી? તો લખીશ ઓફિસ મશીનરી 1,25,000 માઇનસ ઘસારો 6,000. ઓફિસ મશીનરી 1,25,000 માઇનસ ઘસારો 6%. 1,25 ગુણ્યા 6%, 7,500 માઇનસ બરાબર 1,17,500. 1,17,500. બીજી હશે નફા નુકસાનની ઉધાર બાજુ 7,500. વેપાર ખાતું છે જ નહીં. ઓકે મશીનરીનો
ઘસારો 7,500. ચાલો એના પછી ઓકે એના પછી છે ફર્નિચર ફિક્સર પર 20% ઘસારો. ફર્નિચર ફિક્સર્સ 12,500 લખીશ. ફર્નિચર 12,500. ફર્નિચર 12,500 માઇનસ ઘસારો 20%, 2,500. રેડી ને? 2,500 માઇનસ બરાબર તો 10,000 થાય ને? હા. કેટલા? તો કે 10,000. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો 2,500. ચાલો એના પછી તો કે એના પછી હવાલા નંબર 2 પગારના 7,500 ચૂકવવાના બાકી છે. પગારના 7,500 ચૂકવવાના બાકી છે. રેડી? ચાલો પગાર. સૌપ્રથમ પગાર 18,750. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશ. પગાર 18,750 પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલા હતા? 7,500. 26,250. અહીં લખી નાખીશ 26,250. ચૂકવવાનો બાકી એટલે હા દેવાનો બાકી, મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર 7,500 તો કે મૂડી દેવા બાજુ લખીશ ચૂકવવાનો બાકી પગાર 7,500. ચાલો એના પછી આપણે આ વેપાર ખાતું હું છે ને ડિલીટ મારી દો એટલે વચ્ચે નડે નહીં મને. રામ આએંગે તો અંગના સજાऊंगी, मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ચાલો એના પછી ઓકે એના પછી લૌકિક અને પ્રતીક્ષાનું અનુક્રમે 12,500 અને 1,000 વાર્ષિક પગાર આપવાનો છે. ભાગીદારને વાર્ષિક પગાર આપવાનો છે ભાઈ. લૌકિક અને પ્રતીક્ષાને અનુક્રમે 12,500 અને 10,000 વાર્ષિક પગાર આપવાનો છે. ભાગીદારને પગાર આપો એટલે ભાગીદારને થશે ભાગીદારને થાય લાભ. હા ફાયદો થાય ને. ભાગીદારને ફાયદો થાય એટલે ભાગીદારના મૂડી ખાતાની હા જમા બાજુ. રેડી જમા બાજુ. રેડી? અહીંયા લખીશ પગાર ખાતે 12,500 10,000 એમ છે ને. પ્રતીક્ષા લૌકિક પ્રતીક્ષા ઓકે 12,500 10,000 અહીંયા લખી નાખીશ 12,500 અહીંયા લખી નાખીશ 10,000 આગળ લખી નાખીશ પગાર ખાતે તારીખ 31/3/2020. ચલો આની ક્રોસ અસર તો કે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પગાર ખાતે લૌકિક અને પ્રતીક્ષા 12,500 અને 10,000 એટલે 22,500. હા અહીંયા લખી નાખીશ 22,500. ચાલો એના પછી કમિશનના 1,250 મળવાના બાકી છે. ઓકે કમિશન ગોતો તો કે 6,250. 6,250 કમિશન છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું કમિશન 6,250 પ્લસ મળવાનું બાકી કમિશન 1,250 છે ને. હા 7,500. મિતભાઈ 7,500.
બીજું બીજી અસર મળવાનું બાકી, લેવાનું બાકી, મળવાનું બાકી એટલે લેવાનું બાકી, લેવાના એટલે મિલકત લેણા બાજુ. રેડી રૂટવી બેન? મળવાનું બાકી કમિશન 1250. અહીં નીચે લખી નાખું છું, મળવાનું બાકી કમિશન 1250. ચાલો એના પછી દેવાદાર માંથી 1250 ગાલખાદ માંડી વાલો. દેવાદારો 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 1,49,625. 1,49,625. અહીંયા લખી નાખીશ દેવાદારો 1,59,625. 49,000 છે ને. राम आएंगे तो अंगना सजाऊंगी. 1,49,625. ચાલો શું હતું? ઘાલખાદ 1250 માંડી વાળો, માઇનસ લખીશ ઘાલખાદ, માઇનસ ઘાલખાદ હવાલાની 1,250. 1,48,375. 1,48,375. ઘાલખાદ ની બીજી અસર તો કે નાનું એવું કોષ્ટક, ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલો પ્લસ ઘાલખાદ અનામત હવાલો માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું. ઘાલખાદ આપી છે 1250, ઘાલખાદ અનામત ડેશ. ઘાલખાદ કાચા સરવૈયામાં નહીં રે 3,000. ઘાલખાદ કાચા સરવૈયામાં સાહેબ કેટલી છે તો કે 3,000. ઘાલખાદ અનામત કાચા સરવૈયામાં સામાન્ય અનામત, ઘાલખાદ અનામત આપી જ નથી, ઘાલખાદ અનામત આપી જ નથી. રેડી? ઓકે ચાલો રકમ કઈ કેટલા રૂપિયા લખશું? ઓકે 4,250. સાહેબ તમે તો છેકી નાખ્યું. સોનભાઈ કેટલી વખત કીધું છે કે હું બોર્ડ ઉપર ધ્યાન હોય ને ત્યારે મને પ્રશ્ન નહીં પૂછવાનો, બોર્ડ ઉપર ધ્યાન હોય ને ત્યારે મને પ્રશ્ન નહીં પૂછવાનો. હવે નહીં ના કોમેન્ટ આવીને ઉપર વયો ગયો તમારો પ્રશ્ન એટલે ગયો. એટલે ફરી વખત ધ્યાન રાખજો, જ્યારે પણ મારું ધ્યાન બોર્ડ ઉપર હશે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછવાનો નથી. ઓકે ચાલો કોમેન્ટ નો કરતા કોઈ. સર કાચા સરવૈયાની ઘાલખાદ બાદ નહીં કરવાની ને પાકા સરવૈયામાં તો કે નહીં. જો ઘાલખાદ અનામત અથવા ઘાલખાદ અનામત અથવા ઘાલખાદ માત્ર કાચા સરવૈયામાં આપી હોય, શું કીધું? જો ઘાલખાદ કે ઘાલખાદ અનામત માત્ર કાચા સરવૈયામાં આપી હોય તો તેને દેવાદારમાંથી બાદ કરવી. રેડી? સર આની આમ નોંધ ક્યારે કરાવશો? હા ડેઈલી એક ડીપીપી, પણ કયું ચેપ્ટર નક્કી ન હોય અત્યારે, કાંઈ નક્કી નહીં. જે ડીપીપી હાથમાં આવશે ને એ આપણે ડીપીપી કરાવશું. ઓકે કયું ચેપ્ટર એ નક્કી હોય નહીં. ચેપ્ટર 2 ડિબેન્ચર આમ નોંધ ક્યારે કરાવશો? એટલે રિવિઝનની વાત કરો છો કે અત્યારે મોજ મસ્તી ધમાલની વાત કરો છો ને? આવતીકાલે પરમ દિવસે એ લઈ લેશું. તમે કયો ઈ હાલો ભાઈ, પરમ દિવસે મોજ મસ્તી ધમાલ અલગ છે અને રિવિઝન અલગ છે. હો ભાઈ, રિવિઝન એટલે આખો બેચ શરૂ થાય, રિવિઝન બેચ, અને મોજ મસ્તી ધમાલ એટલે ટોપર બેચ નું ડીપીપી નું રિવિઝન.
ઓકે, હા પરમ દિવસે લઈ લેવું. હાલો, પરમ દિવસે ચેપ્ટર નંબર 2 એટલે ડિવેન્ચર ની ડીપીપી લઈ લેવું. હા લાઈનમાં છો ને, ઓકે કાંઈ વાંધો નહીં. હાલો ચાલો, કાલે બીજું ચેપ્ટર નો છેલ્લો દિવસ છે, પછી પરમ દિવસે ત્રીજું ચેપ્ટર લેવાનું હતો, પછી ચોથું એક દિવસ આટલું લેવાનું હતું, પછી પાંચમું, એમ એવી રીતના હાલવું હતું. તમે કયો આપણે એ રીતના, આપણે એવું કઈ નહીં. મારે તો દાખલા ભણાવવાનું કામ અને તમારે શીખવાનું કામ. ઓકે, ક્યાં પહોંચ્યા હતા? હા, હવાલાનું બીજી અસર આપી દીધી ને. હવાલા બધા જ પૂરા, હવાલા બધા જ પૂરા. ઓકે ચાલો, એના પછી તો કે એના પછી હવે ગુપ્ત હવાલા આપણે લઈ લઈએ. ગુપ્ત હવાલા, ગુપ્ત તો કે લૌકિક, પ્રતીક્ષા, દેવાદાર, ઓફિસ, ભાડા પટ્ટાનું મકાન. ગુપ્ત હવાલા, ભાડા પટ્ટાનું મકાન છે 1,50,000. તો લખી નાખીશ મિલકત લેણા બાજુ. ચોકલેટ બહુ આવી જાય છે. ભાડા પટ્ટાનું મકાન કેટલા? તો કે 1,50,000. ભાડા પટ્ટાનું મકાન 1,50,000 માઇનસ ભાડા પટ્ટામાં તો શું હોય સાહેબ? તો કે માંડવાળ હોય. ભાડા પટ્ટાની તો શું હોય? માંડવાળ હોય. હવે તારીખ જોવી પડશે. તારીખ 1/4/19 થી, એટલે શરૂઆતથી છે, કોઈ ઉપાધિ છે નહીં, શરૂઆતથી જ છે. ઓકે, કેટલા વર્ષ માટે? તો કે 10 વર્ષ માટે. ચાલો, તો એકદમ ઈઝી જ છે. ભાડા પટ્ટાના મકાનની માંડવાળ, ભાડા પટ્ટાના મકાનની માંડવાળ 1,50,000 કેટલા વર્ષ માટે છે? તો કે 10 વર્ષ માટે છે. એટલે એક વર્ષના કેટલા થયા? તો કે 15,000. ચાલો 15,000 બાદ કરો. 1,50 માઇનસ 1,35. ઓકે, અહીંયા લખી નાખીશ 1,35,000. ચાલો, આની બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પટ્ટાના મકાનની માંડવાળ કેટલા રૂપિયા? તો કે 15,000 રૂપિયા. સારું, વાંધો નહીં સાહેબ, તમે કહો એમ. ચાલો બીજું કઈ? ગુપ્ત ગુપ્ત હવાલા, ગુપ્ત ગુપ્ત ઉધાર બાજુ નથી, જમા બાજુ જોઈએ. ગુપ્ત ગુપ્ત હવાલા, ગુપ્ત ગુપ્ત તો કે હા લૌકિકની લોન છે, લૌકિક ભાગીદાર છે. વાંધો નહીં, લૌકિકની લોન મૂડી દેવા બાજુ 1,25,000. મૂડી દેવા બાજુ લૌકિકની લોન 1,25,000. ચાલ, લૌકિકની લોન પર વ્યાજ, લૌકિકની લોન પર વ્યાજ સાહેબ 1,25,000 ની લોન છે. 7મા મહિનાની 1લી તારીખ છે, 7મા મહિનાની 1લી તારીખ, એટલે કે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 9 માસ થયા. તો કે હા સાહેબ 9 માસ થઈ ગયા. 9/12 ગુણ્યા 1% નો આપ્યા હોય તો 6%. રામ આएंगे तो अंगना सजाऊंगी. 5,625. ઓકે, અહીં લખી નાખીશ 5,625. નીચે લખી નાખીશ પેલા લોન પર વ્યાજ આપ્યું છે કે નથી આપ્યું એ જોવું પડશે. હો, ઉધાર બાજુ લોન પર વ્યાજ નથી ને કે, તો વાંધો નહીં. ઓકે, 5,625 લોન પર વ્યાજ 5,625. ચાલો એના પછી તો કે એના પછી હવે કોઈ ગુપ્ત હવાલા નથી. હવે ટિંડલ અસર આપી દેવું. ઓકે હા સાહેબ, ટિંડલ અસર લૌકિક આવી ગયું, પ્રતીક્ષા આવી ગયું. જો તમારે પણ બોર્ડની પરીક્ષામાં શું કરવાનું છે? સર ના કીધું હોય તો વ્યાજની ગણતરી લેવાનું? તો કે હા ભાગીદાર છે એટલે લેવાનું.
ખાલી આમાં ખાલી એટલું જ કીધું હોત ને, આ નો લખ્યું હોત ને આ, અને અહીંયા એમ લખી નાખ્યું હોત કે અલૌકિક, આ લૌકિક છે ને, અલૌકિકની લોન, તો એનું કાંઈ ન થાય. કારણ કે અલૌકિક તો કોઈ ત્રીજો જ વ્યક્તિ છે, એ ત્રીજો જ વ્યક્તિ છે. નથી તારીખ આપી, નથી ટકાવારી આપી, કાંઈ નથી આપ્યું, તો આપણે એનું કાંઈ કરી શકીએ નહીં. ઓકે, લોનની બીજી અસર બાકી. લોનની એક જ અસર હોય ભાઈ, વ્યાજની બે અસર હોય, લોનની એક જ અસર હોય. રેડી? એટલે લોનની એક અસર આપણે લખી નાખી, લોનની એક અસર, વ્યાજની બે અસર. ચાલો હવે સિંગલ સિંગલ અસર હતી બધી, સિંગલ સિંગલ અસર, તો એ સિંગલ સિંગલ અસર જોઈએ. તો હા, હું શું કહેતો હતો કે તમારે પણ પરીક્ષામાં શું કરવાનું, વ્યાજની બીજી અસર બાકી છે 6000, એક અહીંયા આપી, જો લોન પર વ્યાજ 5625, હા અહીંયા બાકી રહી ગઈ, અહીંયા લખીશ લોન પર વ્યાજ 5625. તમારે પણ મારી જેમ પરીક્ષામાં શું કરવાનું ખબર છે, તમે જે પણ વિગત કાચા સરવૈયામાંથી લ્યો છો, ફરી વખત સાંભળજો, તમે જે કોઈ પણ સંખ્યા વિગત કાચા સરવૈયામાંથી લ્યો છો, ત્યાં આવી સાઈડમાં આવી રીતના આમ ટીક કરી દેવાનું. એટલે જ્યારે સિંગલ સિંગલ અસર છેલ્લે આપવાની થાય ને, ત્યારે વાંધો આવે નહીં. ઓકે, આમ ટીક આમ પોઈન્ટ કરતો જવાનો કે એવું કંઈક કરતું જવાનું. અલૌકિકની લોન કીધી હોય તો વ્યાજ ગણાશે, તો કે તારીખ નો આપી હોય, ટકાવારી નો આપી હોય તો નહીં ગણાય. નહીતર તારીખ અને ટકાવારી બે આપી હશે. સર એવું કીધું હોય કે 10% લોન અને વ્યાજ ગણવાનું ના કીધું હોય તો પણ ગણવાનું. કારણ કે ટકાવારી અને તારીખ એ ગુપ્ત હવાલાની નિશાની છે. હા, તારીખ અને ટકાવારી આપી હોય તો ગણવાનું બેન. કેટલી વાર મારે સમજાવવાનું? બોર્ડમાં પેપરમાં આવું થોડું કરવા દે. હા, બોર્ડના પેપરમાં આવું ન કરવા દે, આવું ન કરવા દે, પણ તમે જે પણ રકમ લ્યો છો એની બાજુમાં ખાલી આવું તો કરવા જ દે. એમ કોઈ નો ના પાડે. આને કઈ નિશાની નો કહેવાય, આને કઈ લખેલું નો કહેવાય. રેડી? માની લ્યો કે એ 12500 12500 આ લીધું, આવું કરવાની કોઈ ના નથી પાડતું બોર્ડની પરીક્ષામાં. એટલા વર્ષમાં મેં નથી જોયું. હા, તમે કોઈ લખી ન શકો, પેપરમાં લખવા ન દે, પણ જ્યારે વાર્ષિક હિસાબ થતો હોય ને, ત્યારે જે રકમ લેવાઈ ગઈ હોય ને એની બાજુમાં તમે આવું પેન્સિલથી કરી શકો. ના, વાર્ષિક હિસાબની વાત થાય છે ભાઈ, સ્પષ્ટ ચોખ્ખી સૂચના. વાર્ષિક હિસાબની રકમની વાત થાય છે, બીજા કોઈની વાત કરતો નથી. કે અમારે સરે કીધું છે એ 20 MCQ માં ખરું કરી નાખો, હાલે રાખે હો સાહેબ બધું. MCQ માં સેમાય નો કરે, બાકી લીટા જ નહીં કરવાના, આખા પેપરમાં લીટા જ નહીં કરવાના, એકદમ સ્વસ્થ અને મસ્ત રાખવાનું. અમને તો પેપરમાં હા ના જ પાડે ને, હું ક્યાં ના પાડું છું, એટલે તો પેન્સિલ તો કીધું મેં. એક્ઝામમાં પકડે તો તમારું નેમ દે. હા, એટલે મને અહીંથી ભરી જાય, એ હાલો તમારા બાળકોએ જો આવું કર્યું છે. હા, પ્રવેશ નિવૃત્તિમાં કરાય, પણ પેન્સિલ થી હો, પેનથી નહીં, પેન્સિલ થી. કોક ના પાડે એટલે સાફ કરી દેવા. ભૂલ એવી કરો કે જે સાફ થઈ જાય, ભૂલ એવી ન કરો કે જે સાફ થઈ જાય. રેડી ને? ભૂલ એવી કરો કે જે સાફ થઈ જાય, સાફ થઈ જાય એવી ભૂલ ન કરતા. હાલો, ટિંડલ અસર, લૌકિક આવી ગયું, પ્રત્યક્ષ આવી ગયું, દેવદાર આવી ગયું, આવી ગયું. જાવક માલ ગાડા ભાડું 3000. જાવક માલ ગાડા ભાડું 3000. ઘાલખાદ આવી ગયું, પગાર આવી ગયું, બોનસ 14750, બોનસ 14750.
રોકડ સિલક 15,000 અને લેણી હુંડી 50,000. રોકડ સિલક 15,000, લેણી હુંડી 50,000. રોકડ સિલક 15,000, લેણી હુંડી 50,000. સ્ટોક 31/3/20, 1/82/500. સ્ટોક 1/82/500, તારીખ 31/3/2020. ઓકે. બોર્ડ એટલું બધું સ્ટ્રિક્ટ હોતું નથી જેટલું માનીએ છીએ. ઓકે, તો સારો વાંધો નહીં. શિક્ષકો પણ એટલું બધું સ્ટ્રિક્ટ ચેક કરતા નથી જેવું આપણે આપણા મનમાં અનુમાન કરીએ છીએ. થઈ ગયું? ઓકે, હા. હવે જમા બાજુ. સર, વેચાણ વિતરણ ના ખર્ચા બાકી છે. હા, વેચાણ વિતરણ ખર્ચ 875. વેચાણ વિતરણ ખર્ચ થઈ ગયું? તો કે હા સાહેબ. જોયું? આવું થાય એટલે કઈ બાકી નો રહી જાય ને, એના માટે. અહીંયા મારે ભૂલમાંથી જો અહીંયા થઈ ગયું હતું, ભૂલમાંથી. પછી એમ થયું કે મેં લઈ લીધું છે એટલે હું નીચે વહી આવ્યો. પછી ખબર પડી કે આ તો બાકી છે. સામાન્ય અનામત 5,000. સામાન્ય અનામત 5,000. લેણદાર 62,500. લેણદાર 62,500. ત્યાર પછી મળેલ વટાવ 1,000. મળેલ વટાવ 1,000. ત્યાર પછી દેવી હુંડી 12,500. બેંક ઓવરડ્રાફ્ટ 44,625. 12,500, 44,625. 12,500, 44,625. દેવી હુંડી બેંક ઓવર ડ્રાફ્ટ વેપાર ખાતે 2,43,125. વેપાર ખાતે 2,43,125. વેપાર ખાતે 2,43,125. ઓકે, થઈ ગયું? તો કે સાહેબ બધું જ થઈ ગયું. હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બધું જ થઈ ગયું છે. બધું જ થઈ ગયું છે. ચાલો, ત્યાર પછી આપણે નફા નુકસાન ખાતાનું ટોટલ કરીશું ઝડપથી. 2,51,625. જમા બાજુ વધારે છે. 2,51,000, 2,50,625. બે જવાબ મારી પાસે આવેલા છે. તો જરા કન્ફર્મેશન મને કોઈ કરી દેશે? 2,51 કન્ફર્મ છે કે 2,50 કન્ફર્મ છે? ઠીક છે. 2,51,625 હું અહીંયા લખી નાખીશ. 2,51,625 અહીંયા લખી નાખીશ. 2,51,625. ઠીક છે. ચાલો, ઉધાર બાજુની રકમ આપણે જો બાદ કરીએ તો કેટલા રૂપિયા થશે? ઠીક છે, એકનો જવાબ અહીંયા આપણને આવેલો છે 1,71,875 રૂપિયા. ઠીક છે, તો 1,71,875 જે એકનો જવાબ આવેલો છે. ત્યાર પછી બીજાનો પણ સેમ જવાબ આવેલો છે, એટલે કાચો નફો અહીંયા આપણને મળશે 1,71,875. 1,71,875. અહીંયા આપણે લખી નાખશું કાચો નફો. વાપરજો. કાચો નફો નહીં આવે, અહીંયા આપણને મળશે ચોખ્ખો નફો.
ચોખ્ખો નફો. આમની ક્રોસ થશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 1,71,875. અહીં લખી નાખીશ 1,71,875. આગળ લખી નાખીશ ચોખ્ખો નફો. ઠીક છે. હવે આનું ટોટલ આપણે કરીશું તો આનું ટોટલ તો ઓલરેડી આપણને આપેલું જ છે 1,71,875. અને બીજી બાજુ પણ લખીએ તો 1,71,875 રૂપિયા. ચલો અહીંયા રકમ આપણને ઘટશે એ 1,49,375 રૂપિયા છે. ઠીક છે. 1,49,375. અહીંયા લખીશ 1,49,375 રૂપિયા. અહીંયા જે રકમ આવે છે એને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો. ઠીક છે. આ બંને ભાગીદારોને વહેંચવાના છે, પરંતુ નફા નુકસાનનું પ્રમાણ આપણને અહીંયા આપી દીધું છે 3:2 નું પ્રમાણ આપેલું છે. તો જે પણ આપણી પાસે જો તમારું ટોટલ બાકી રહી જાય અને એ જે ટોટલ બાકી રહી જાય છે જેના હિસાબે તમારો આખો દાખલો જે સાચો હોય છે એમાંથી 1 અથવા 1.5 માર્ક કપાઈ જાય છે. જો તમે ટોટલ વ્યવસ્થિત કરેલું હશે તો કોઈ ઉપાધિ થશે નહીં. ઠીક છે. હવે જ્યારે હું બોલું ત્યારે મને જવાબ આપજો. અત્યારે તો હું 3:2 ના પ્રમાણમાં અહીંયા તમારે વેચવાનું છે. આ જે નફો છે એને 3:2 ના પ્રમાણમાં. સૌ પ્રથમ આપણને આપ્યું છે લૌકિક અને ત્યાર પછી આપણને આપ્યું છે પ્રતીક્ષા. ઠીક છે. ચાલો 3 ના હિસાબે આપણે અહીંયા કરીશું 89,625. 89,625. માફ કરજો 99,000. 89,000 મને બોલતા ઓછું ફાવે છે એટલે 99,625. અને બીજું છે 59,750. ઠીક છે. 59,750. આ બંનેનું વહેંચણી પાત્ર નફો એવો છે. આ જે વહેંચણી પાત્ર નફો છે એ વહેંચણી પાત્ર નફાને આપણે ક્રોસસર આપવી પડશે. અને એ ક્રોસસર ક્યાં આપવી પડશે તો કે એને આપવી પડશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હોય તો મૂડી ખાતાની જમા બાજુ. 99,625. અહીંયા લખી નાખીશ 99,625. ત્યાર પછી 59,750. 59,750. અહીંયા આપણે લખી નાખશું વહેંચણી પાત્ર નફો છેલ્લી તારીખે મળે આપણને. હવે બે બાજુનું ટોટલ કરી દેવું. કઈ બાજુ વધારે છે તો કે જમા બાજુ વધારે છે. હાલો કરો લૌકિક નું ટોટલ કરો. 2,39,625. 2,39,625. 2,39,625. હાલો બાદ કરો પેલા. આ જવાબ આપો મને. નફા નુકસાન ફાળવણી ખાતે આનું નામ જ મોજ મસ્તી અને ધમાલ છે, જેમાં કયું પાત્ર ક્યારે આવી જાય છે કઈ પણ નક્કી નથી. ગમે ત્યારે ગમે તે પાત્ર આવી જાય છે. આપણે તો મોજ મસ્તી અને ધમાલથી માત્ર ભણવાનું કામ છે. બીજું તો જે થાય એ બસ જોવાનું કામ છે. હાલો 2,27,125. 2,27,125. હાલો પ્રતીક્ષાનું ટોટલ કરો. ઘણા શિક્ષક આમે ભણાવતા હોય એટલે મને કોણ લઈ જાય મને એનિમલ જોવા? હું તો વાટ જ જોઉં છું. કોક એમ મને ભૂલમાંથી ને કેવું જોઈએ હાલો સર એનિમલ જોવા જાવી. આપડા 3.5 કલાક તો એને એસી માં મસ્ત મજાનું, કોઈ મને કહેતું જ નથી. 1,82,250. 1,82,250. 1,82,250. અને એનિમલ જોવાની 18 વર્ષ કરતા નાના ને ના પાડે છે.
એનિમલ જોવું હોય તો 18 વર્ષ કરતા ઉપરના ને જવું પડે, અને તમારી ને મારી ઉંમર હરખી, આપણે બે નાના, આપણને કોઈ લઈ જાય નહીં, કોઈ કઈ કે નહીં. 1,69,750 આપણે બે એક હરખા. અહીંયા લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. તમને જાવું છે તો તમને જાવા કોઈ નથી દેતું, તમને જાવું છે તો તમને જાવા કોઈ નથી દેતું, અને મારે જાવું છે તો મને કોઈ લઈ નથી જાતું. આપણી બેયની મુશ્કેલી સેમ છે, દર્દ સેમ જ છે. જાવું છે તો જાવા નથી દેતું, અને જાવું છે તો લઈ કોઈ નથી જાતું. બે સેમ છે ભાઈ. 31,3,20 2,27,125 2,27,125 1,69,750 1,69,750. આની પછી લેક્ચર મયુર સર નો છે. મયુર સર ને આપણે બધા બે રિક્વેસ્ટ કરશું કે જેમિસ સર ને એનિમલ જોવા લઈ જાજો, અને મયુર સર નું કંઈક કોમળ હૃદયના માનવી હોય અને આમ હૃદય પીગળી જાય અને જો કે તો આપણે એ સાહેબ મને લઈ જશે તો હું એક સ્ક્રીનશોટ પાડી અને હું ને મયુર સર, જો અહીંયા તમને એલઈડી માં તમને સ્ક્રીનશોટ દેખાય મારો અને મયુર સર નો કે એનિમલ જોવા ગયા છે, તો સમજવાનું કે મયુર સર મને લઈ ગયા છે. બાકી મયુર સર ને આપણે રિક્વેસ્ટ કરશું કે મને લઈ જાય. ઓકે, ગુરુજી નું આવે, ગુરુજીએ ચોખ્ખી ના પાડી દીધી, હું મૂવી જોતોય નથી અને જો લઈ જાતોય નથી, એટલે ગુરુજી નું સાળો નહીં કરવાનો, એને ચોખ્ખી ના પાડી દીધી. મૂડી શું નામ છે? લૌકિક પ્રતીક્ષા. લૌકિક પ્રતીક્ષા ટોટલ કરજો. સાહિલ સર તો હવે સાહિલ સર ને તો જોઈ આવે બે જણા. 6,59,625 6,59,625. મૂડી દેવાનું ટોટલ 3,96,875. ઓકે, મૂડી દેવાનું. અચ્છા, વિભૂતિ બેને કીધું. સર તમે ચેપ્ટર નંબર 6 માં પીવાયક્યુ ની પીડીએફ ચેન્જ કરી? પીવાયક્યુ ની પીડીએફ અત્યારે જોઈ લેવું હો. હું અત્યારે લેક્ચર જે 2 મિનિટ પછી જ્યારે લેક્ચર પૂરો થાય ને એટલે ચેપ્ટર નંબર 6 જોઈ લો. આમ તો 2 લેક્ચર પૂરા થાય ને પછી જોઈ લો, કેમ કે આની પછી આઈએમપી બેચ છે. હાર્દિક સર ને પણ હવે જોઈએ, આપણે બેયને રિક્વેસ્ટ કરીશું, જે લઈ જાય હું તમારી સાથે શેર કરીશ કે તમારી રિક્વેસ્ટ થી મયુર સર મને એનિમલ મૂવી જોવા લઈ ગયા હતા, અથવા તો તમારી રિક્વેસ્ટ થી હાર્દિક સર મને એનિમલ મૂવી જોવા લઈ ગયા હતા. રેડી? તમારી સાથે હું મારો એક્સપિરિયન્સ જરૂરથી ચેક કરીશ. આપણે બધા જ સાથે મળી અને મયુર સર અને હાર્દિક સર, ગુરુજીનું નામ કોઈ નો લેતા કારણ કે એ ખીજાશે. મયુર સર અને હાર્દિક સર ને આપણે હા રેડી, અને હું જ સેલ્ફી ક્લિક કરીશ આમ કરીને, આમ કે મયુર સર છે કે હાર્દિક સર છે, આમાં કોણ છે મારી પાછળ એ તમારે ગેસ કરવાનું છે, કારણ કે મને કોણ જોવા લઈ જાય છે એ તમારા ઉપર છે. રાઈટ? મૂડીનું ટોટલ આ તમારે જાતે કરી નાખવાનું હો. મૂડીનું ટોટલ તમારે જાતે કરી નાખવાનું. આ ટોટલ પણ તમારે જાતે કરી નાખવાનું. મારું કામ એટલું જ છે, ઓકે, કે હવાલા, ગુપ્ત હવાલા અને સિંગલ એન્ટ્રી, બાકીનું કામ આપનું છે. તો આ સાથે જ જોઈએ છીએ એક સસ્પેન્સ બનીને રહ્યું છે કે મને મૂવી જોવા કોણ લઈ જાય છે. તમારી રિક્વેસ્ટ થી મયુર સર આ બાજુના સ્ટુડિયોમાં છે કે હાર્દિક સર આ બાજુના સ્ટુડિયોમાં છે, અને હું વચ્ચેના સ્ટુડિયોમાં છું. તો કોણ મને લઈ જાય છે જોશું આપણે ભવિષ્યમાં. જય હિન્દ, જય ભારત.